નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ બસંતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। શિક્ષણ વિભાગના અધિકારીઓની આળસને પગલે 8 વર્ષથી ધૂળ ખાતી સાયકલોને વિદ્યાર્થીઓને આપવાને બદલે હરાજી કરીને આજે ભંગારિયાઓને વેચી દેવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ અને જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી હતી। અંતે તમામ સાયકલોને હરાજી કરી દેવામાં આવી છે। સરકારની યોજનાઓનો મુખ્ય હેતુ એ હોય છે કે તે છેવાડાના માણસો સુધી પહોંચે। વ્યક્તિ સાધન સંપન્ન હોય તેને કદાચ સરકારી મદદની જરૂર નથી, પણ જે આર્થિક રીતે અક્ષમ છે તેના માટે સરકારની યોજનાઓનું વરદાન રૂપ સાબિત થતી હોય છે। અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં આમોદ જંબુસર તાલુકાની સરસ્વતી યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલો અધિકારીઓના પાપે ધૂળ ખાઈ રહી હતી। આ અંગે મીડિયાના અહેવાલો બાદ સરકારી બાબુઓ સફાળા જાગી ગયા હતા। ભરૂચ જિલ્લાના અધિકારીઓની બેદરકારીના ભાગરૂપે 250 થી વધુ સાયકલો અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ ગોયા બજાર પ્રાથમિક શાળાના એક વર્ગખંડમાં છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહી હતી। મળતી માહિતી પ્રમાણે વર્ષ 2015માં અંકલેશ્વર, આમોદ તેમજ જંબુસર તાલુકાની શાળામાં વિદ્યાર્થીઓ માટે આ સાયકલો સરકાર દ્વારા આપવાની હતી, પરંતુ સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગના અધિકારીઓની આળસાઈને કારણે આટલા વર્ષોથી આ સાયકલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી ન હતી। આ સાયકલો ધૂળ ખાઈ રહી હતી। ગોયા બજાર પ્રાથમિક શાળાના એક વર્ગખંડ સાયકલોના ખડાકલાના કારણે ફાજલ રોકાઈ રહ્યો હતો। વર્ષોથી ધૂળ ખાતી આ સાયકલો પૈકી અનેક સાયકલોમાં કાટ લાગી ગયો હતો અને પ્રજાના લાખો રૂપિયાનો વ્યય થઈ રહ્યો હતો। આખરે 8 વર્ષથી ધૂળ ખાતી સાયકલોને હરાજી કરવાનો નિર્ણય તાજેતરમાં લેવાયો। ભરૂચના જાડેશ્વર DPO કચેરી ખાતે યોજાયેલી હરાજીમાં હાજર 4 જેટલા ભંગારિયાઓ વેપારીઓ દ્વારા વધુ બોલી બોલનાર વેપારીઓના તમામ સાયકલો વેચી દેવામાં આવી હતી। જો કે જિલ્લાની શાળાઓમાં પડી ધૂળ ખાતી આ સાયકલોની કેટલી કિંમત ઉપજી તેની માહિતી હજુ સાંપડી નથી, પરંતુ એક ચોક્કસ વાત છે કે નવી નક્કોર સાયકલો પડી ભંગાર બની ગઈ અને તેને ભંગારમાં વેચી દેવી પડી। હકીકત સમાજ કલ્યાણ ખાતા શિક્ષણ વિભાગ માટે પણ શરમજનક બાબત કહી શકાય। સામાજિક અને ન્યાય અધિકારીતા ગુજરાત સરકાર સરસ્વતી સાધના યોજના હેઠળ જે ગરીબ વિદ્યાર્થીઓ માટે સહુલિયત થાય તે માટે ગુજરાત સરકારે 2014-15માં સાયકલો ફાળવવામાં આવી હતી, જે આજે સમગ્ર ગુજરાતમાં સળગતો મુદ્દો થયો છે। તે અંતર્ગત આજે થોડા દિવસ અગાઉ અહીંયા ગોયા બજારની સ્કૂલ હોય કે MTM સ્કૂલ હોય, વિવિધ જગ્યાઓ પર જે સાયકલો સડી રહી હતી, જે સાયકલો ગરીબ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવતી તો તે લોકોને કેટલી સહુલિયત થઈ જતી, પરંતુ એ લોકોના લાભ નહીં થયું અને છેવટે આજે આ ગોયા બજારની સ્કૂલમાંથી એ સાયકલોને ટેન્ડરિંગ મારફતે ભંગારરૂપી થઈ ભંગારમાં અપાઈ છે। તો મારે તંત્રને એ સવાલ કરવો છે કે જો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આટલી માતબર રકમે જે સાયકલો ફાળવવામાં આવી હતી, તો એ સાયકલોનો યોગ્ય ઉપયોગ ન થયો, વિદ્યાર્થીઓને એનો લાભ ન થયો, તો સરકારના નાણાં વેડફવા પાછળ એનો હેતુ શું? જો એને ભંગારમાં જ આપવાની હતી તો પછી એ સાયકલો આ યોજના પાછળ શું કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે? એ તપાસનો વિષય છે। હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગુ છું કે એમના ટેન્ડરિંગ હેઠળ આજે આ ભંગારમાં સાયકલો અપાઈ છે, તો શું ભાવથી આ સાયકલો અપાઈ છે? ભરૂચ હોય, અંકલેશ્વર હોય, જંબુસર હોય, વિવિધ સ્થળોએ આ સાયકલો જે સડી રહી, 10 વર્ષ સુધી સડી રહી અને ભંગારમાં આપી, તો એની પાછળ શું કોઈ ભ્રષ્ટાચાર છે? એની તપાસ વહેલી તકે કરાવવી જોઈએ। જય હિન્દ, જય ભારત। અંકલેશ્વર ONGC નજીકના ઓવરબ્રિજ બનાવવામાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરી લઈને બ્રિજના કાંગડા ખરવાની ઘટનાને લઈને ભારે હોબાળો મચતા અંતે નવી પ્રોટેક્શન વોલ બનાવવાની ફરજ કોન્ટ્રાક્ટરને આજથી પડી હતી। અંકલેશ્વર ONGC બ્રિજ ઉપર વર્ષો જૂની પ્રોટેક્શન વોલની કેટલાક ભાગ તોડી નવી પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અંકલેશ્વરની પ્રજાની સુખાકારી માટે 2 મહિના પહેલા જ ખુલ્લો મૂકવામાં આવેલો હતો।
જે વરસાદી વાતાવરણ વચ્ચે આ બ્રિજ ઉપર મસ્ત મોટી તિરાડો પડવા સાથે બ્રિજ પાસેનો કેટલોક ભાગ બેસી જવાની ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા તેની કામગીરી કરવામાં આવી રહી હતી. આ સમયાંતરે બ્રિજ અવારનવાર વિવાદમાં સપડાઈ રહ્યો છે. ત્યારે આજ રોજ વર્ષો જૂની પ્રોટેક્શન વોલનો કેટલોક ભાગ તોડી નવી પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. શરૂઆતથી જ આ બ્રિજની કામગીરી હલકી ગુણવત્તાની હોય અને વારંવાર આવી ઘટનાક્રમો બહાર આવી રહી છે. ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓનો અટકાવવા માટે આજે નાયબ પોલીસ વડાની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં લોકોને જાગૃત રહેવાની અપીલ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુના અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જ્યાં કોઈ પણ આ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ ક્રાઇમ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરીને ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇનમાં 24 કલાક કાર્યરત છે. આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. જેમાં આર્થિક પ્રકારના ગુનાઓમાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી, ફ્રોડમાં ગયેલા રકમ પુનઃ ઓન હોલ્ડ લિંક માર્ક કરાવી રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે. જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવા જિલ્લા નાયબ પોલીસ વડા C.K. પટેલ દ્વારા જણાવ્યું હતું. આ અંગેની વિગતો C.K. પટેલ દ્વારા આપવામાં આવી હતી. આધુનિક સમયમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધવાની સાથે સાથે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધવાના બનાવો વધારે બનતા હોય એવું ધ્યાન ઉપર આવેલું છે. તો ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવો ઓછા બને અગર જે સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે એ લોકોની પોતાની ફ્રોડમાં ગયેલી રકમ ત્વરિત રીતે તેઓને પાછી મળે, એના અનુસંધાનમાં વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએથી અને ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા પબ્લિક અવેરનેસના વધુમાં વધુ પ્રોગ્રામો ભરૂચ જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષમાં જુદી જુદી જગ્યાએ સ્કૂલો, કોલેજો, મોટી કંપનીઓ તથા જ્યાં વધારે પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય એવી જગ્યાએ આવા અવેરનેસ પ્રોગ્રામો કરીને લગભગ 25,000 જેટલા લોકોને જાગૃત કરવામાં આવેલા છે. અને જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે તેઓને ત્વરિત રીતે 1930 કે જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે એના ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરવા માટે પણ એમને જાગૃત કરવામાં આવેલા છે. અને ભરૂચ જિલ્લામાં જે છેલ્લા ચાલુ વર્ષ દરમિયાન 2024ના વર્ષ દરમિયાન જે લોકો આવા સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે તો તેઓ પાસે ત્વરિત રીતે 1930 ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરાવી તેઓના ફ્રોડમાં ગયેલી રકમ પૈકી ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષના 6 માસના ગાળામાં 1,63,00,000 જેટલી માતબર રકમ આ જે ભોગ બનેલા છે ફરિયાદીઓ એમને પરત અપાવડાવી છે. જે એ સિવાય લગભગ 7 કરોડ રૂપિયા જેટલી પુટ ઓન હોલ્ડ રકમ જે ફ્રોડ થયેલા લોકોના જે ખાતાઓમાં જે રકમ ગયેલી છે એવા ખાતાઓ ઉપર પુટ ઓન હોલ્ડ કરીને 7,29,00,000 જેટલી રકમ ફ્રીજ કરેલી છે. અને એ રકમ પણ આ જે ભોગ બનેલા ઇસમો છે એમને પરત મળે એના માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે. હવે આ જે ફ્રોડના કિસ્સામાં કોઈ અજાણતા છેતરપિંડીનો ભોગ બનેલા હોય કોઈ લોકો કે જે સીધી રીતે સંડોવાયેલા ના હોય એવા લોકોના ખાતામાં ફ્રોડની રકમ જમા થતા એવા લોકોના પણ ખાતા પોલીસ તપાસના કામે ફ્રીજ કરવામાં આવે છે. તો જે લોકોની સીધી સંડોવણી નથી અને 5 લાખ કરતાં ઓછી રકમનું ફ્રોડ થયેલું હોય એવા કિસ્સામાં જે લોકોના ખાતા ફ્રીજ
માટે રાજ્યના પોલીસ વડા ડીજી સરની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે ફ્રીઝ થયેલા છે 5 લાખ કરતાં ઓછી રકમના ફ્રોડના કિસ્સામાં, તો એ લોકોને અમે આજે અપીલ પણ કરીએ છીએ કે તેઓ જિલ્લા લેવલના જે સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો CID ક્રાઇમ સાયબર સેલનો સંપર્ક કરીને પોતાના ખાતા અનફ્રીઝ કરાવે. ભરૂચ જિલ્લામાં 5મી ગુજરાત રાજ્ય સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ GNFC ખાતે કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા 5મી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ઓલિમ્પિક્સ તરફથી સૌની નજર છે, ત્યારે ભરૂચ ખાતે 5મી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ GNFC ટાઉનશીપ ખાતે 2 થી 4 ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી 515 એન્ટ્રી આવી છે. GNFC દ્વારા આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરવામાં આવી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ PG દવે, ઉપપ્રમુખ PJ અમરતિયા, મનીષ શ્રોફ, સેક્રેટરી બિરેન શાહ તેમજ GNFCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેની વિગતો ટેબલ ટેનિસ એસોસિએશનના ઉપપ્રમુખ PJ અમરતિયાએ આપી હતી. હું જન્મેજય પટેલ, હું 16 વર્ષનો છું અને હું છેલ્લા 10 વર્ષથી ટેબલ ટેનિસ રમું છું. હું 2 ઇન્ટરનેશનલ પણ રમી આવ્યો છું, એક દોહા કતાર અને બીજી બેંકોક થાઈલેન્ડ, અને ત્યાં હું ક્વાર્ટર પણ રમ્યો હતો. અને મેં 5th GNFC ટેબલ ટેનિસ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં પાર્ટ લીધો છે અને હું આમાં પણ જીતવા માટે ટ્રાય કરીશ. કેટલા કલાકની પ્રેક્ટિસ કરી? હું દિવસમાં 8 કલાક પ્રેક્ટિસ કરું છું. તમારા જેવા સ્ટુડન્ટ છે તેને સંદેશો મોકલવા માંગો છો? બસ એવું નહીં ટેબલ ટેનિસ એકલું, પણ બાકીના ઘણા બધા સ્પોર્ટ્સ છે. તમે રમશો તો તમને આગળ ઘણું બધું મળશે. આનો શ્રેય તમે કોણ આપો? હું મારા કોચિસને અને મારા જે પ્રેક્ટિસ પાર્ટનર્સ છે, આ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન, જેમને અમને આટલું સારું પ્લેટફોર્મ આપ્યું. આજ રોજ GNFC ખાતે ગુજરાતની 5મી મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમાઈ રહી છે, જે 2 ઓગસ્ટથી લઈને 4 ઓગસ્ટ સુધી રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં લગભગ 515 એન્ટ્રીઓ આપણી પાસે આવી છે. દરેક જિલ્લાઓમાંથી ગુજરાતના બધા લોકોને પાર્ટિસિપન્ટનું પ્રોત્સાહન વધારવા માટે હું ભરૂચની જનતાને અપીલ કરું છું કે આ ટુર્નામેન્ટ વધારે નિહાળવામાં આવે. આ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશને કર્યું છે, જેમાં મુખ્ય સ્પોન્સર આપણા ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની છે અને GNFCના S&R ક્લબે પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર પાડ્યું છે. ધન્યવાદ. અંકલેશ્વરના બડકોદરા ગામમાં વૃંદાવન સોસાયટીમાં 28 વર્ષીય યુવાન નશાની હાલતમાં રાત્રિના સૂઈ જતા સવારે નહીં ઉઠતા તેનું મોત નીપજ્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વરની વૃંદાવન સોસાયટીમાં રહેતા 28 વર્ષીય યુવાન રાતે નશાની હાલતમાં ઊંઘી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રારંભમાં યુવકની મારપીટ થયા બાદ તેનું મોત નીપજ્યું હોવાની અટકળો વેગ પકડ્યો હતો. મૂળ યુપી અને હાલ અંકલેશ્વરની વૃંદાવન સોસાયટીમાં રહેતા સોના દેવી વિકાસ ગુપ્તાના પતિ ગતરોજ રાત્રિના સમયે ઘરેથી કહ્યા વિના બહાર ગયા હતા. તેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા વિકાસ ગુપ્તા બડકોદરા ગામની નવી નગરી પાસે રહેતી ઈંટના ડગલા નજીક મળી આવ્યા હતા, જેને પરિવારજનો નશાની હાલતમાં ઘરે લઈ આવ્યા હતા. જેઓ ઘરે સૂઈ ગયા હતા. દરમિયાન આજરોજ સવારે પત્નીએ તેનો નાસ્તો આપવા જતા તે ઊંઘમાંથી નહીં ઉઠતા સોન દેવીએ આજુબાજુના રહીશોને તેના સંબંધીને બોલાવી તપાસ કરતા તેનું મોત નીપજ્યું હતું. અંગે GIDC પોલીસને તપાસ માટે બોલાવી હતી. જોકે બાદમાં મૃતકની પત્નીના જવાબ બાદ તેનું મોત શંકાસ્પદ રહ્યું હોવાનું જોકે કેટલીક અફવા ઉડી હતી, પરંતુ તેની પત્નીના જવાબ બાદ તેનું મોત શંકાસ્પદ રહ્યું ન હોવાનું જાણવા મળ્યું છે.
આમોદની ઢાઢર નદીમાં શ્રમજીવીઓ જીવના જોખમે લાકડા કાઢી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આમોદની ઢાઢર નદીના પાણીના ચાલુ પ્રવાહમાં લાકડા વીણતા કેટલાક શ્રમજીવીઓ નજરે પડ્યા હતા. આમોદની ઢાઢર નદીમાં હાલ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને ઢાઢર નદીમાં કેટલાક સમયથી નહારી વહેલનું સામ્રાજ્ય સર્જાયું છે. થોડા દિવસ અગાઉ આમોદની ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેના કારણે આગળથી તણાઈ આવેલા લાકડાના નહારી વેલના કારણે અટકી પડ્યા હતા, જેને વીણવા કેટલાક શ્રમજીવીઓ પોતાનું પેટું રડવા નદીના પાણીમાં ચાલુ પ્રવાહમાં નાહિયારી વેલ ઉપર જીવના જોખમમાં મૂકી ઉતર્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થયો. હવે જ્યારે શ્રમજીવીઓ લાકડા વીણવા જીવના જોખમે નદીમાં ઉતરે તે ગંભીર બાબત કહી શકાય. તે અગાઉ થોડા સમય પહેલા એક કિસમ પાણીમાં ચાલુ પ્રવાહમાં મોતને વહાલું કરવા કૂદી પડ્યો હતો. આમોદ પોલીસે તેના મૃતદેહ શોધવા જમીન આસમાન એક કરી નાખ્યો હતો, પરંતુ તે મૃતદેહ ખાનપુરના ભાથાના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આમોદના પ્રતિનિધિ દ્વારા આ મામલે લોકોને જ્યારે હાલ તો આ શ્રમજીવી પરિવારો જીવનો જોખમ મૂકી રહ્યા છે, તે બાબતે હવે પોલીસે તેઓને સૂચના કે તંત્રએ તેઓને સૂચના આપવું જરૂરી છે. આમોદ શહેરના વેપારી એસોસિએશન દ્વારા આજે જંબુસરના ધારાસભ્યને મળીને વિવિધ વિકાસ કામો અટકી ગયા છે તેને શરૂ કરવા માટેની લેખિત રજૂઆત કરી હતી. આમોદ નગર વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ આજે ગામમાં કેટલાક વૃદ્ધાતા વિકાસ અને પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ડીકે સ્વામીને લેખિત રજૂઆત કરી હતી. આમોદ વેપારી એસોસિએશન હોદ્દેદારોએ આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીની નિવાસસ્થાને જઈને કેટલીક આમોદની જરૂરિયાતના વિકાસ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં આમોદના મહત્વના મુદ્દા સરકારી કચેરીઓમાં ઝડપથી લોકોના કામો થાય તેમજ કરોડોના ખર્ચે નિર્માણ પામેલું શોપિંગ સેન્ટર ઝડપથી ચાલુ થાય તેવી માંગ કરી હતી. જ્યારે આમોદથી અમદાવાદ જતી બસ ફરીથી આમોદ ગામમાં પ્રવેશ કરે અને પરત ફરે તે અંગે રજૂઆત કરી હતી. જ્યારે આમોદના પિકઅપ સ્ટેન્ડ અંગે તેમજ સિટી સર્વેની કચેરીની પડતી હાલાકીના પગલે ધારદાર રજૂઆત કરી હતી, જેને પગલે આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ વેપારી એસોસિએશનના હોદ્દેદારોની તમામ વાત સાંભળી તેમને રૂબરૂમાં જાતે જે તે લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક ફોન કરી પડતી હાલાકીનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો. તાત્કાલિક યુદ્ધના ધોરણે લેવાતા નિર્ણયને આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારે વધાવી લીધો હતો. આ પ્રસંગે આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદાર સુલતાનભાઈ ખત્રી, હસમુખભાઈ તમાકુવાળા, પરેશભાઈ ડગર, સલીમભાઈ દલાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારા આમોદનગર વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી હસુભાઈ તમાકુવાળાએ આપણા ધારાસભ્ય લોકલાડીના ડીકે સ્વામીજીને એપોઇન્ટમેન્ટ લીધી અને એપોઇન્ટમેન્ટના આધારે અમે તાત્કાલિક આજે 9:45 વાગે નાયર મુકામે ગુરુકુળમાં આવી ગયા છે અને જે બી આમોદ નગરના સ્પર્શતા દરેક પ્રશ્નો એમાં પિકઅપ સ્ટેન્ડ બી આવી ગયું, એસટીનું પોસ્ટ ઓફિસ પણ આવી ગઈ, સિટી સર્વે, રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર ઓફિસ માટેને પણ વાત આવી ગઈ, પછી ગેસ પાઇપલાઇન માટે પણ આવી ગયું, પછી જે શોપિંગ સેન્ટર જે નિષ્ક્રિય થયું 3 વર્ષથી એની પણ રજૂઆત કરી અને આમોદ અમદાવાદ બસની પછી પેલી ઇન્ટરસિટી જે આમોદ ભરૂચ આમોદ ચાલે તેના માટે પણ રજૂઆત કરી છે. અને સ્વામીજીએ બહુ શાંતિથી અમારી વાતો સાંભળી ને સ્વામીજીએ અમારી સામે સ્પીકર પર ફોન લઈને જે તે અધિકારી સાથે વાત કરી અમારી રૂબરૂ, એટલે અમને ઘણો સંતોષ થયો સ્વામીજીની વાતથી અને અમે એમના ખૂબ ખૂબ આભારી અને ઋણી છીએ. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામમાં ટ્રક રાત્રિ દરમિયાન ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે અંબે માતા મંદિર પાસે મૂકેલી ટ્રકની રાત્રિ દરમિયાન ચોરી થતા ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં રહેતા નિલેશ નગીનદાસા રેતી કપચીના કાર્ટિંગનો ધંધો કરે છે. તેમની પાસે કુલ 3 ટ્રક પૈકી એક ટ્રકનો ડ્રાઈવર સના વસાવા ઝઘડિયા તાલુકાના ખર્ચીના ભીલવાડા ખાતે રહે છે. હાલ ચોમાસાના સમય હોવાથી આ ટ્રકના ડ્રાઈવરે સનાભાઈએ ગત રાત્રિના સમયે ખર્ચી ગામે અંબે માતાના મંદિર પાસે ટ્રક મૂકીને જતો રહ્યો હતો. ટ્રકમાં જીપીએસ લગાવેલા હોવાથી ટ્રક માલિક અવારનવાર મોબાઈલમાં ટ્રકમાં લગાવેલા જીપીએસ ટ્રક લોકેશન કરતો હતો. આ દરમિયાન સવારના ટ્રકનું લોકેશન ચેક કરતા તેનું લોકેશન મહારાષ્ટ્રમાં આવેલા સિરપુર ધુલિયા ખાતે બતાવતા ટ્રક માલિકે ડ્રાઈવર સનાભાઈને ફોન કરી ટ્રક પડે જોવા મોકલ્યો. ત્યારે ત્યાં ટ્રક નથી, જેથી ટ્રક માલિક પણ ખર્ચીએ ગામે આવ્યો હતો. રાત્રિના જ્યાં ટ્રક પાર્ક મૂકી હતી અને સવારે તેનું લોકેશન મહારાષ્ટ્રના સિરપુર ધુલિયા ખાતે બતાવતા હોય હતી. ટ્રક દરમિયાન એટલે કે રાત્રિ દરમિયાન કોઈ ચોરીસમ દ્વારા ચોરી કરી લઈ ગયોની ખાતરી થતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર કોલેજ રોડ પર આવેલા આત્મીય હોલ ખાતે આજ રોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ અંગેનું માર્ગદર્શન સંમેલનમાં આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ અટોડરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ અંગેની વિગતો ભરત ડાંગરે આપી હતી. સતત ત્રીજી ટર્મનું પહેલું બજેટ માનનીય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું છે તે સંદર્ભે આજે ભરૂચના સૌ સામાજિક આગેવાનો, અલગ અલગ ચેમ્બર્સના આગેવાનો, પ્રતિષ્ઠિત આગેવાનો સૌની સાથે આ બજેટની ચર્ચા માટેનો આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના અધ્યક્ષ અમારા મારુતિસિંહભાઈ, લોકપ્રિય ધારાસભ્ય એવા રમેશભાઈ, અમારા સ્વામીજી અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ભરૂચના નગરજનો સાથે સર્વાંગીણ વિકાસને કેન્દ્રમાં રાખીને જે સર્વસ્પર્શીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે વિશે આજે મૂકવાના છે. આપણે સૌ જાણીએ છીએ કે ઇતિહાસમાં જ્યારે 2014ની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારના બજેટની સાઇઝ જે હતી એ અરાઉન્ડ 15 લાખ કરોડની આસપાસની હતી, જે આજે 48 લાખ કરોડ સુધી પહોંચી છે. આજે ગ્રોથ જે છે એ 9મા નંબરની ઇકોનોમીમાંથી 5મા નંબરની ઇકોનોમી આજે ભારતની અર્થવ્યવસ્થા પહોંચી છે. અને આગામી દિવસમાં જ્યારે 3જા નંબરની અર્થવ્યવસ્થા માટેનો સ્વપ્ન લઈને દરેકે દરેક ભારતીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નેતૃત્વમાં કામ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત માત્ર એક એવો દેશ છે કે જે વેલફેર, સોશિયલ વેલફેરનું પણ કામ કરે છે અને ડેવલપમેન્ટના પણ નવા નવા આયામો સર કરી રહ્યું છે. હું અત્યારે જ અહીંયા વડોદરાથી અહીંયા પહોંચ્યો, આ નવો એક્સપ્રેસ વે મેં જોયો, જે વડોદરાથી ભરૂચ પહોંચતા પહેલાં ભૂતકાળમાં 2.5-3 કલાક થતા હતા. આજે આ જ એક્સપ્રેસ વેને કારણે એ 40 મિનિટની અંદર વડોદરાથી અહીંયા પહોંચી શકાય છે. સમયનો સદુપયોગ, ઇંધણનો સદુપયોગ, ઉત્તમ કક્ષાનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ માનનીય મોદી સાહેબનું કલ્પના છે. કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને ઘર આપવાનું હોય, કે સિનિયર સિટીઝન દરેકે દરેક સિનિયર સિટીઝન આયુષ્યમાન ભારતનો કાર્ડ અંતર્ગત આરોગ્ય કવચ પૂરું પાડવાનું હોય, દરેકે દરેક ઘરને વીજળી પૂરી પાડવા માટે થઈને પ્રધાનમંત્રીની સ્પેશિયલ યોજના અંતર્ગત એ રૂફટોપ સોલર પ્લાન આપવાનું હોય, ગેસનો બોટલ આપવાનું હોય, આ બધી જ વેલફેર સ્કીમોને સાથે રાખીને પણ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાના ધ્યેય સાથે જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, બજેટને આવકારવા માટે, બજેટની માહિતી માટે આજે ભરૂચના લોકોને મળવા માટે હું આવ્યો છું. સમગ્ર વિશ્વમાં માત્ર ભારત એક એવો દેશ છે કે જેનું જીડીપી ગ્રોથ જે છે એ ઇન્ફ્લેશન કરતાં વધારે છે. અને એટલા જ માટે આપણને ગૌરવ થાય કે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ એ પ્રગતિના નવા સોપાનો સર કરી રહ્યો છે. આ વિગત સૌની સમક્ષ મૂકવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું.
સાગબારામાં સરકારી અનાજનો ગેરકાયદેસર હેરાફેરીમાં રાજકીય પક્ષોના આગેવાનોની સંડોવણી બહાર આવતા જ નર્મદા જિલ્લા પોલીસ વડાએ ધરપકડનો દોર શરૂ કરી હોવાની પીસી કરી હતી. રાજપીપળાના નર્મદા જિલ્લા પોલીસ વડાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર મામલતદાર સાગબારાએ રેડ કરતા 5 પીપળી રોડ સેલંબા ખાતે ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજનો ઘઉંનો જથ્થો ગેરકાયદેસર સગે વગત હતો હોવાનું કૌભાંડ બહાર પડ્યું હતું. છાપો મારતા 3 લાખનો સરકારી અનાજ કબજે કરી પકડાયેલા ઇસમો વિરુદ્ધ નર્મદા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો, જેમાં 10,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો છે. ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. તે તપાસ કરતા જણાવ્યું કે ટેમ્પોમાં સરકારી અનાજ વિતરણનું બોર્ડ ન લાગેલું હતું. ટેમ્પોમાં જીપીએસ સિસ્ટમ પણ બંધ હતી. એટલું જ નહીં પણ ખાનગી ગોદાઉનમાં સીસીટીવી કેમેરા પણ બંધ જણાયા હતા. જોકે આ ગુનામાં 2 આરોપી ભાવેશ કાનજીભાઈ ડાંગોદ્રા ઇન્ચાર્જ સરકારી ગોદાઉન મેનેજર રહેવાસી ડેડિયાપાડા તથા દૌલતભાઈ ભાંગાભાઈ નાયક રહેવાસી બેડા પાણી ફળિયું કોલવાણા તાલુકા સાગબારા નર્મદા પોલીસે ધરપકડ કરી, જ્યારે બાકીના ફરાર 6 આરોપીઓને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ આરોપીઓમાં 4 આરોપીઓ વિવિધ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે. આનંદ દેવસિંહ વસાવા રહેવાસી રોઝાદેવ સાગબારા, શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા ભવરી સાગર તાલુકા સાગબારા કોંગ્રેસ, રાજેન્દ્રસિંહ રામસિંહ વસાવા તેમજ જયકુમાર દિનેશ વસાવા, મનીષ ગૌરચંદ શાહ, સચિન નવનીતલાલ શાહ, શૈલેન્દ્ર બહાદુરસિંહ વસાવા નો સમાવેશ થાય છે. આ અંગેની વિગતો જિલ્લા પોલીસ વડા એવા પ્રશાંત સુંબેએ આજે રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજીને આપી હતી. અંકલેશ્વરમાં કાવડ યાત્રાએ 6 કલાકમાં 100 કિલોમીટર દોડીને કાવડ યાત્રા પૂર્ણ કરી હતી. ચાણોદ ત્રિવેણી સંગમથી અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી કાવડ લઈને 6 કલાકમાં 100 જેટલા કિલોમીટરની દોડી કાવડ યાત્રા પરત પહોંચ્યા હતા. ભગવાન પરશુરામ સેવા સમિતિ ગ્રુપ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ચાલુ વર્ષે ચાણોદ ત્રિવેણી સંગમ નર્મદા નદીના કિનારેથી અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી અનોખી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવડ યાત્રાઓએ કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે પહોંચ્યા હતા. સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો પગપાળા કાવડ યાત્રા યોજી પવિત્ર નદીનું પાણી શિવજીને અભિષેક કરે છે. જો કે અંકલેશ્વરમાં કાવડ યાત્રાઓએ દોડીને આટલું અંતર કાપી કાવડ યાત્રા પૂરી કરી શિવજીનો અભિષેક કર્યો હતો. અંકલેશ્વરના ગાયત્રી મંદિર નજીક 2 સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે મોપેડ સવાર યુવતીને અકસ્માત સર્જાયા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અંકલેશ્વરના સુરવાડી બ્રિજથી ચોટા નાકા સુધીના માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ સમાવી રહી છે. ત્યારે અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે પૂર ઝડપે ઘસી આવેલા અન્ય મોપેડ સવાર યુવતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. અકસ્માતની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી ન હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે અમદીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.